નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજના સમાચારમાં વાત કરીશું શાળાની આજુબાજુ તમાકુ વેચતા દુકાનદારો દંડાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે સ્ક્વોડ બનાવીને ખંભાળિયા વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ખંભાળિયાના જુદા જુદા સ્થળોએથી વિવિધ નિયમોનો ભંગ કરવા બદલ 16 આસામીઓને સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. આ લોકો શાળાની આસપાસ તમાકુનું વેચાણ કરતા હોવાનું સામે આવતા તેઓને દંડ ફટકારવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો VS હોસ્પિટલનું રિનોવેશન શરૂ કરવા માંગ. ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ માટે એક જમાનામાં સર્વશ્રેષ્ઠ ગણાતી VS હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ નવીનીકરણ કરવાના નામે સુપર મલ્ટી સ્પેશિયાલિટી સેવાઓ બંધ કરી દીધી છે. VS હોસ્પિટલ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, છતાં પણ હોસ્પિટલને રિનોવેશન કરવામાં આવી નથી. તેથી વહેલી તકે તે રિનોવેશન શરૂ કરવા માટે માંગ પણ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિક્ષા મૂકવા જેવી નજીવી બાબતે ઝઘડો થતાં આધેડની હત્યા થઈ છે. અમદાવાદ જિલ્લામાં હત્યાની એક ચકચારી ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર ગામે રિક્ષા પાર્ક કરવા જેવી નજીવી બાબતે એક જ પરિવારમાં 2 જૂથો વચ્ચે અથડામણ થઈ. મામલો સમગ્ર ઉગ્ર બનતા આધેડ ઉપર હુમલો થયો અને અંતે તેમનું મૃત્યુ થયું હતું. આ હુમલામાં 2 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ICUમાં એડમિટ બાળકનો 1.20 લાખમાં સોદો. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવીને 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પરિવાર સાથે ₹51ના ટોકનથી ખેલ શરૂ થયો. જોકે થોડા દિવસો વીત્યા બાદ અચાનક બાળકનું માથું મોટું થઈ જતાં પરિવાર ગભરાયો અને હોસ્પિટલ લઈ જતાં બાળકના માથામાં પાણી ભરાઈ જવાની બીમારી હોવાનું માલુમ પડ્યું. પોલીસે ક્લિનિકમાં રેડ કરતા નકલી ડોક્ટરનો ભાંડો ફૂટ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5,922 સર્જરી થઈ. સરકારે 10.79 કરોડ મંજૂર કર્યા. ગાંધીનગરમાં PMJAY યોજના અંતર્ગત 19 પ્રાઇવેટ અને 42 સરકારી મળીને કુલ 61 જેટલી હોસ્પિટલો જોડાયેલી છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 12 જેટલી હોસ્પિટલ દ્વારા 4 મહિનામાં અલગ અલગ 5,922 જેટલી સર્જરી કરાઈ હતી, જે માટેના 10 કરોડ 79 લાખ જેટલી રકમના ક્લેમ મંજૂર કરાયા હતા. જોકે હવે ખ્યાતિકાંડ બાદ PMJAY હેઠળ થતા ઓપરેશનને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર સફાળું દોડતું પણ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ કોર્પોરેશનના પુત્ર હત્યા કેસમાં PI સહિત 10 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરામાં 18મી તારીખે રાત્રિના સમયે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં હત્યા થઈ. આ મામલામાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી. કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ PI, PSI સહિત 10 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે, જેના પગલે વડોદરા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે. તાપમાનમાં ફરી અનેક વિસ્તારમાં પારો ઊંચકાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી ઘટવાની પણ સંભાવના છે. ત્યારે બીજી તરફ અમુક જિલ્લામાં 2 ડિગ્રી સુધી વધી પણ શકે છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે. તાપમાનમાં વધારો થતાં ઠંડીમાંથી રાહતના એંધાણ વ્યક્ત કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે મેગા ઓક્શનના સૌથી મોટા ખેલાડી. સાઉદી અરેબિયાના જેહાદમાં ચાલી રહેલા મેગા ઓક્શન 2 ભારતીય ક્રિકેટર IPL ઇતિહાસના સૌથી મોટા ખેલાડી બની ગયા છે. નંબર 1 પર રિષભ પંત, DCના ભૂતપૂર્વ કેપ્ટન, વિકેટકીપર પંતને લખનૌ સુપર જાયન્ટે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. બીજા નંબરે કેપ્ટન અને બ્રેટર શ્રેયસ અય્યર, KKR અને RCB વચ્ચે ₹23.50 કરોડ સુધીની બિગ લીડ થઈ છે. કોલકાતાએ વેંકટેશનને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
અમદાવાદથી મુંબઈ જવું મોંઘું થશે. મધરાતથી અમદાવાદથી મુંબઈ તરફ નેશનલ હાઈવે પર મુસાફરી કરવી મોંઘી બનશે. વડોદરા નજીક આવેલા કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો થયો છે. કરજણ ટોલ પ્લાઝા પરના ટોલના દરમાં 67% જેટલો વધારો ઝીકાયો છે. અગાઉ કારના 105 રૂપિયા વસૂલાતા હતા, તેમાં વધારો થયો છે. રાતથી કારના ટોલ નાકામાં ભાવ વધારો 155 થતાં વસૂલાત પણ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાને કહ્યું, દરેક હાડકું તૂટેલું છે, સવારે માળ ઊભો થાવ છો. બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનને ઇન્ડસ્ટ્રીનો સૌથી ફિટ એક્ટર માનવામાં આવે છે, પરંતુ કંઈક અલગ વાસ્તવિકતા છે. બિગ બોસ શોના વીકેન્ડ વાર એપિસોડમાં સ્પર્ધકોને ક્લાસ લેતી વખતે સલમાન ખાને તેની અગ્નિ પરીક્ષાનું વર્ણન કર્યું હતું. સલમાને આગળ કહ્યું કે મારું દરેક હાડકું 3-5 વાર તૂટી ગયું છે. જ્યારે હું સવારે જાગું છું ત્યારે પથારીમાંથી માળ ઊભો થાઉં છું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોહલીની લાંબી રાહનો અંત આવ્યો છે. પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે 24 નવેમ્બરે વિરાટ કોહલીએ લાંબી રાહ જોવડાવીને સદી ફટકારી હતી. કોહલીએ લગભગ 500 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી. આ તેની 81મી આંતરરાષ્ટ્રીય સદી હતી. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની આ 30મી સદી પણ હતી. આ પહેલાં કોહલીએ તેની છેલ્લી સદી જુલાઈ 2023માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટમાં ફટકારી હતી. આ પહેલાં ભારતમાં રમાયેલી બોર્ડર અને ગાવસ્કર ટ્રોફી 2023માં પણ કોહલીએ સદી ફટકારી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ અને જીએસટી અધિકારીના નામે પૈસા પડાવતો ગઠિયો જબ્બે થયો છે. વડોદરામાં પોલીસ અને જીએસટી અધિકારીઓના નામે ફોન કરીને પૈસા પડાવતા ગઠિયાને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. તાજેતરમાં તેણે ભુજના વેપારીઓને ફોન કરીને તેની પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી 81,000 રૂપિયા પડાવ્યા હોવાનું કબૂલ્યું છે. આરોપી સામે અગાઉ 3 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે આ આરોપી જુબેર મેમણની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંઈ ન કરવાની સ્પર્ધા ઇનામ પણ મળે છે. દક્ષિણ કોરિયામાં દર વર્ષે અનોખી સ્પર્ધાનું આયોજન થાય છે, જેને સ્પેસ આઉટ કહેવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોએ 90 મિનિટ સુધી કાંઈ કરવાનું નથી. હા, કોઈ વાતચીત નહીં, હલનચલન નહીં અને કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ નહીં. આ સ્પર્ધામાં હાર્ટ રેટ મોનિટરિંગના આધારે વિજેતાની પસંદગી કરવામાં આવે છે. જે સ્પર્ધકના હૃદયના ધબકારા સૌથી વધુ સ્થિર રહે છે તે આ સ્પર્ધાનો વિજેતા થાય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.